શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। શ્રી હનુમાનજી અને બાલી યુદ્ધની વાર્તા। કથાની શરૂઆત એ છે કે જ્યારે બાલીને ભગવાન બ્રહ્મા તરફથી આ વરદાન મળ્યું હતું કે જે કોઈ તેમની સામે લડવા માટે આવશે તેની અડધી શક્તિ બાલીના શરીરમાં જશે અને તેના કારણે બાલી દરેક યુદ્ધમાં અજય રહેશે। સુગ્રીવ અને બાલી બંને બ્રહ્માના ઓરસ વરદાન પુત્રો છે અને બ્રહ્માજીના આશીર્વાદ હંમેશા બાલી પર રહે છે। બાલીને તેની શક્તિ પર ખૂબ જ ગર્વ હતો। તેનું ગૌરવ ત્યારે વધુ વધી ગયું જ્યારે તેણે લગભગ ત્રણેય લોક જીતી ચૂકેલા રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને તેની પૂંછડી સાથે બાંધીને 6 મહિના સુધી આખી દુનિયામાં ભ્રમણ કર્યું। રાવણ જેવા યોદ્ધાને આ રીતે હરાવીને બાલીના અભિમાનની કોઈ સીમા ન રહી। હવે તે પોતાને દુનિયાનો સૌથી મહાન યોદ્ધા માનવા લાગ્યો અને આ તેની સૌથી મોટી ભૂલ હતી। એક દિવસ તેની શક્તિના નશામાં તે જંગલમાં સ્ટ્રોની જેમ ઝાડ અને છોડને ઉખાડી રહ્યો હતો। તે લીલાછમ વૃક્ષોનો નાશ કરી રહ્યો હતો। અમૃત જેવા પાણીના તળાવોને માટીમાં ભેળવીને કાદવમાં ફેરવી રહ્યો હતો અને એક રીતે તેની શક્તિના નશામાં બાલી આખા જંગલનો નાશ કરવા માંગતો હતો અને તે વારંવાર પોતાની જાત સાથે લડવાની ચેતવણી આપતો હતો। કોઈ છે જે બાલી સાથે લડવાની હિંમત ધરાવે છે, કોઈ છે જેણે તેની માતાનું દૂધ પીધું છે, જે બાલી સાથે લડીને બાલીને હરાવી શકે છે। આ રીતે ગર્જના કરીને બાલી તે જંગલનો નાશ કરી રહ્યો હતો। યોગાનુયોગ હનુમાનજી એ જ જંગલની વચ્ચે તપસ્યામાં બેઠા હતા, રામ નામનો જપ કરી રહ્યા હતા। બાલીની આ ક્રિયાને કારણે હનુમાનજીને રામ નામનો જાપ કરવામાં મુશ્કેલી પડી અને હનુમાનજીએ બાલીની સામે જઈને કહ્યું, હે યોદ્ધાઓના શૂરવીર, હે બ્રહ્મા અંશ, હે રાજકુમાર બલી। તે સમયે બાલી કિષ્કિંધાનો રાજકુમાર હતો। તમે શા માટે આ શાંતિપૂર્ણ વનમાં તમારી શક્તિનો ભોગ લગાવો છો, લીલા વૃક્ષોને ઉખેડી નાખો છો, ફળોથી લદાયેલા વૃક્ષોને કચડી નાખો છો, અમૃત જેવા સરોવરોને ગંદકીથી પ્રદૂષિત કરી રહ્યા છો? માટી સાથે તમને આમાંથી શું મળશે? તમારા દિવ્ય પિતા બ્રહ્માના આશીર્વાદ તરીકે તમને યુદ્ધમાં કોઈ હરાવી શકશે નહીં, કારણ કે જે તમારી સાથે લડવા આવશે તેની અડધી શક્તિ તમારામાં સમાઈ જશે। માટે હે વાનર રાજકુમાર, તમારી શક્તિના અભિમાનને શાંત કરો અને રામ નામનો જપ કરો। તેનાથી તમારું મન તમારી શક્તિથી વાકેફ નહીં થાય અને રામના નામનો જાપ કરવાથી આ લોક અને પરલોક બંનેની સુધારણા થશે। આ સાંભળીને પોતાની શક્તિના નશામાં મશ થઈ ગયેલા બલીએ હનુમાનજીને કહ્યું, હે તુચ્છ વાનર રાજકુમાર બલી, તમે અમને શીખવો છો, જેણે વિશ્વના તમામ યોદ્ધાઓને હરાવ્યા છે અને જેની ગર્જનાથી સૌથી મોટા પર્વતને પણ ટુકડા કરી શકાય છે। જા તુચ્છ વાંદરો જા, તારા રામની અને તું જે રામની વાત કરે છે તેની પૂજા કર। તે કોણ છે અને માત્ર તમે જ રામ વિશે જાણો છો? મેં આજ સુધી આ નામ કોઈના મોઢેથી સાંભળ્યું નથી અને તમે મને રામ નામ જપતા શીખવો છો? હનુમાનજીએ કહ્યું, ભગવાન શ્રી રામ ત્રણેય લોકના ભગવાન છે। તેમનો મહિમા અમર્યાદ છે। આ એવો સાગર છે કે જેની એક ટીપું પણ અસ્તિત્વના સાગરને પાર કરી શકે છે। બલી રામ ઘણા મહાન છે, કૃપા કરીને મને બોલાવો, હું પણ જોવા માંગુ છું કે તેના હાથમાં કેટલી તાકાત છે। ભગવાન રામ સામે બાલીના કઠોર શબ્દો હનુમાનને ગુસ્સે કરવા માટે પૂરતા હતા। હનુમાન, હે બલી, શક્તિના નશામાં શું તું ભગવાન રામને યુદ્ધમાં હરાવીશ? પહેલા તેના આ તુચ્છ સેવકને યુદ્ધમાં હરાવીને મને બતાવ। બાલી, તો ઠીક છે, કાલે શહેરની વચ્ચે તારી અને મારી વચ્ચે લડાઈ થશે। હનુમાનજીએ બાલીની વાત માની લીધી। બાલી શહેરમાં ગયો અને જાહેરાત કરી કે આવતીકાલે શહેરમાં હનુમાન અને બાલી વચ્ચે યુદ્ધ થશે। બીજા દિવસે નિયત સમયે જ્યારે હનુમાનજી બાલી સાથે યુદ્ધ કરવા માટે પોતાનું ઘર છોડવા જઈ રહ્યા હતા ત્યારે બ્રહ્માજી તેમની સમક્ષ પ્રગટ થયા।
હનુમાનજીએ બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું, હે વિશ્વપિતા, આજે તમે મારા જેવા વાનના ઘરે આવવાનું કારણ કંઈક વિશેષ હોવું જોઈએ. બ્રહ્માજીએ કહ્યું, હે અંજનીસુત, હે શિવાંશ, હે પવનપુત્ર, હે રામ, હનુમાનના ભક્ત, મારા પુત્ર બલીને તેના અવિચાર માટે ક્ષમા કરો અને યુદ્ધમાં ન જાઓ. હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, જો બાલીએ મારા વિશે આવું કહ્યું હોત તો મેં તેને માફ કરી દીધો હોત, પરંતુ તેણે મારા પ્રિય શ્રી રામ વિશે આવું કહ્યું છે જે હું સહન કરી શકતો નથી, અને મને લડાઈ માટે પડકાર્યો છે જે મારે સ્વીકારવો પડશે, અન્યથા તે કહેવામાં આવશે. આખી દુનિયામાં હનુમાન એક ડરપોક છે જે જ્યારે પડકારવામાં આવે ત્યારે લડવા જતો નથી, કારણ કે એક મજબૂત યોદ્ધા તેને પડકારી રહ્યો છે. પછી કંઈક વિચારીને બ્રહ્માજી બોલ્યા, ઠીક છે હનુમાનજી, પરંતુ તમારે તમારી બધી શક્તિ તમારી સાથે ન લેવી જોઈએ, તેનો માત્ર 10મો ભાગ લો. બાકી રહેલી શક્તિને યોગ દ્વારા તમારા પ્રિયતમના ચરણોમાં મૂકો અને યુદ્ધમાંથી પાછા આવ્યા પછી તેમને ફરીથી સ્વીકારો. હનુમાનજીએ પણ બ્રહ્માજીનો આદર કરતા આવું જ કર્યું અને બાલી સાથે યુદ્ધ કરવા ઘરની બહાર આવ્યા. બીજી તરફ બાલીએ શહેરની મધ્યમાં એક જગ્યાને અખાડામાં ફેરવી દીધી હતી અને તે હનુમાનજી સાથે લડવા માટે ઉત્સુક હતો અને હનુમાનજીને વારંવાર પડકારી રહ્યો હતો. આ અદ્ભુત અને બે મહાન યોદ્ધાઓ વચ્ચેના યુદ્ધને જોવા માટે આખું શહેર એકત્ર થયું હતું. હનુમાનજી યુદ્ધના મેદાનમાં પહોંચતા જ બાલીએ હનુમાનજીને મેદાનમાં આવવાનો પડકાર ફેંક્યો. પડકાર સાંભળીને હનુમાનજીએ અખાડામાં એક પગ મૂકતાની સાથે જ તેમની અડધી તાકાત બાલીમાં ગઈ. હનુમાનજીની અડધી શક્તિ બાલીમાં સમાઈ જતા જ બાલીના શરીરમાં ફેરફારો થવા લાગ્યા. તેના શરીરમાં શક્તિનો પૂર આવ્યો. બળની અસરથી બાલીનું શરીર ફૂલવા લાગ્યું, તેનું શરીર ફાટી ગયું અને લોહી નીકળવા લાગ્યું. બાલી કંઈ સમજી શકતો ન હતો. ત્યારે બ્રહ્માજી બાલી પાસે પ્રગટ થયા અને બાલીને કહ્યું, પુત્ર, જલ્દીથી અહીંથી ચાલ્યો જા. બાલી આ સમયે કંઈ સમજી શક્યો ન હતો. તેણે ફક્ત બ્રહ્માજીની વાત સાંભળી અને સરપટથી દોડવા લાગ્યો. 100 માઇલથી વધુ દોડ્યા પછી બાલી થાકીને નીચે પડી ગયો. થોડી વાર પછી જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે બ્રહ્માજીને પોતાની સામે જોયા અને પૂછ્યું, આ બધું શું છે? હનુમાનજી સાથે લડતા પહેલા મારું શરીર ફૂટી ગયું હતું, પછી તમે અચાનક ત્યાં આવીને મને ત્યાંથી બને તેટલું દૂર જવાનું કહો. મને કાંઈ સમજાતું નથી. બ્રહ્માજીએ કહ્યું, દીકરા, જ્યારે હનુમાનજી તારી સામે આવ્યા ત્યારે તેમની અડધી શક્તિ તારામાં સમાઈ ગઈ હતી, તો તને કેવું લાગ્યું? બાલી, મને એવું લાગ્યું કે જાણે શક્તિના મહાસાગરના તરંગો મારા શરીર પર કબજો જમાવી રહ્યા છે. એવું લાગ્યું કે જાણે આ આખી દુનિયામાં કોઈ મારી શક્તિનો સામનો કરી શકશે નહીં, પરંતુ સાથે જ એવું લાગ્યું કે મારું શરીર ફાટી જવાનું છે. બ્રહ્માએ કહ્યું, હે બલી, મેં હનુમાનજીને તેમની શક્તિના 10મા ભાગથી જ તમારી સાથે લડવા કહ્યું, પરંતુ તમે તેમની અડધી તાકાત પણ સંભાળી શક્યા નહીં. કલ્પના કરો, જો હનુમાનજી તમારી પૂરી તાકાતથી તમારી સામે લડવા આવ્યા હોત તો તેમની અડધી તાકાતથી તમે જે ક્ષણે તમારી સાથે લડવા ઘરની બહાર નીકળ્યા હતા તે જ ક્ષણે તમારા ટુકડા થઈ ગયા હોત. આ સાંભળીને બાલીને પરસેવો આવવા લાગ્યો અને થોડીવાર વિચાર્યા પછી બોલ્યો, ભગવાન, હનુમાનજીમાં આટલી બધી શક્તિઓ છે તો તેનો ઉપયોગ ક્યાં કરશે? બ્રહ્મા, હનુમાનજી ક્યારેય પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે આ સમગ્ર સૃષ્ટિ પણ તેની શક્તિનો 10મો ભાગ સહન કરી શકતી નથી. આ સાંભળીને બલીએ એ જ હનુમાનજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હનુમાનજી જે અપાર શક્તિ હોવા છતાં શાંત રહે છે અને રામ ભજન ગાય છે, અને હું તે જ છું જે તેમના માટે એક વાળ પણ લાયક નથી અને તેમને પડકારી રહ્યો હતો. મને માફ કરો.
અને પસ્તાવાથી ભરાઈને બાલીએ ભગવાન રામની તપસ્યા કરી અને પછીથી તેમની પાસેથી મુક્તિનો માર્ગ મેળવ્યો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.